નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, તુલસીના છોડમાં આ એક વસ્તુ ઉમેરવાથી ધનમાં 1000 ગણો વધારો થશે। તેના વિના તુલસીનો છોડ અધૂરો છે। ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં તુલસીની પૂજા કરી હતી અને આ રહસ્ય જણાવ્યું હતું। મિત્રો, તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં હોય છે, પરંતુ તુલસીને લગતા શાસ્ત્રોમાં જણાવેલ મહત્વના નિયમો, તુલસીની પૂજા કેવી રીતે કરવી, તુલસીને કેવી રીતે પાણી આપવું, તુલસી પાસે કઈ વસ્તુઓ રાખવી શુભ છે વગેરે મહત્વના નિયમો ઘણા લોકો જાણતા નથી। આ સિવાય ઘણા મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે। જો તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દો તો તમને માતા તુલસીના આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં મહાલક્ષ્મીનો વાસ હંમેશા રહે છે। મિત્રો, ઘરમાં તુલસીનો છોડ રાખવો પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક છે। તે દરેક રીતે ઉપયોગી છે। જૂની પરંપરા મુજબ તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને આ છોડની નિયમિત પૂજા કરવાથી અનેક લાભ થાય છે। જો તમે ઘરમાં તુલસી રાખો અને તેની નીચે આ એક વસ્તુ રાખી દો તો તમને તુલસીનું વાવેતર કરવાથી અનેક ગણું વધારે પરિણામ મળે છે, કારણ કે આ એક વસ્તુ વિના તુલસીનો છોડ અધૂરો માનવામાં આવે છે। આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે, તેથી જ શાસ્ત્રોમાં તેનું મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ફાયદાકારક છોડ માનવામાં આવે છે। આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોવા ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ તેનું ખૂબ મહત્વ હોવાનું કહેવાય છે। દરેક ધાર્મિક વિધિમાં અથવા કોઈ પણ યજ્ઞ તુલસીનો તેમાં ચોક્કસ ઉપયોગ થાય છે। વિષ્ણુ પુરાણમાં તેનો ઉલ્લેખ છે। તુલસી ભગવાન વિષ્ણુની પત્ની હોવાનું કહેવાય છે। આ કારણથી તુલસી એ વિશ્વની માતા છે। તુલસીને તમામ દેવી દેવતાઓ તરફથી વરદાન મળ્યું છે, જેના કારણે તુલસીના પાંદડા અમૃતથી ભરપૂર હોવાનું કહેવાય છે। જે જગ્યાએ તુલસીનો છોડ ઉગે છે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે અને તુલસીની ઉપાસના કરવાથી બધા પાપોનો નાશ થાય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલાછમ રહે છે તે ઘરમાં સુખ શાંતિ રહે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તેમને અર્પણ કરવામાં આવતા ભોજનમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ, કારણ કે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી। જો ઘરમાં તુલસી હોય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચુનરી અર્પણ કરવી જ જોઈએ। ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે પરંતુ તુલસી માને ચુનરી ન ચઢાવવાની ભૂલ કરે છે, જેનાથી તેમને શુભ પરિણામ મળતું નથી। હંમેશા યાદ રાખો કે તુલસીનો છોડ ચુનરી વિના અધૂરો છે। તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તે એક દેવી છે। તે વિષ્ણુની પત્ની છે। તેને આપણે આપણી માતા માનીએ છીએ, તેથી જ તુલસીને ચુનરી અર્પણ કરવી જોઈએ। આમ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે। ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા ભાગ્યશાળી હોય છે, પરંતુ તુલસીને ચૂનરી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે લાલ રંગની ચૂનરી ન ચઢાવવી જોઈએ। લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે અને દિશાનો ગ્રહ તુલસી સાથે સંબંધિત છે। મંગળ અને બુધ અનુકૂળ ગ્રહો નથી। શુક્ર અને શનિ બુધ માટે અનુકૂળ ગ્રહો છે, તેથી તુલસી પર ક્યારેય લાલ ચૂનરી ન લગાવવી જોઈએ। તુલસી પર લીલા, પીળા કે વાદળી રંગની ચૂનરી લગાવી શકો છો, પરંતુ ઘણા લોકો જૂની ફાટેલી ચૂનરી તુલસી પર બાંધે છે। આમ કરવું અશુભ ગણાશે। એકાદશીનો દિવસ તુલસી પર ચૂનરી બાંધવાનો શ્રેષ્ઠ દિવસ છે। તમે કોઈ પણ એકાદશીના દિવસે નવી ચૂનરી લાવીને બાંધી શકો છો। તેને તુલસીના છોડમાં લગાવો। આનાથી તમને અનેક ગણા વધારે લાભ મળશે।
જો ચુનરી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે ચુનરી બદલવી જોઈએ. મિત્રો, તુલસી વિવાહ પણ કરવા જોઈએ. આનાથી વ્યક્તિના તમામ દુઃખ દૂર થાય છે અને સુખી સાંસારિક જીવન તરફ દોરી જાય છે. મિત્રો, ઘણીવાર આપણે તુલસી પાસે એવી વસ્તુઓ રાખીએ છીએ જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેની સારી રીતે કાળજી લેવી પડે તો જ તે શુભ પરિણામ આપે છે. તુલસીના છોડ પાસે ભૂલથી પણ ચપ્પલ કે સાવરણી ન રાખવી જોઈએ. તે પાપ માનવામાં આવે છે. જ્યાં તુલસીનો છોડ હોય તેની આસપાસ થૂંકવાથી દુર્ઘટના થાય છે. તુલસીના છોડ પાસે દીવો સળગાવ્યા પછી ત્યાંથી દીવો કાઢી નાખવો જોઈએ, કારણ કે તુલસીના છોડની નીચે બુઝાયેલ દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે જગ્યામાં તુલસીનો છોડ છે તે જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. સાથે જ તુલસીના વાસણમાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ રોપવો અશુભ છે. તુલસીના છોડની નજીક કપડાં સુકાવવા જોઈએ નહીં. ધ્યાન રાખો કે તુલસીના છોડને નખ વડે તોડવું જોઈએ નહીં. આ તુલસીના છોડનું અપમાન છે. જો તુલસીના છોડના પાંદડા સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરાપેટીમાં ન ફેંકવા જોઈએ. તમે તે પાંદડાનો ઉપયોગ તુલસીની માટી માટે કરી શકો છો. રવિવારે તુલસીનું પાન ન તોડવું જોઈએ અને રવિવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં. અન્ય દિવસોમાં સવારે તુલસીને જળ ચડાવવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ. ઘણીવાર સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને તુલસીને પાણી આપે છે, પરંતુ સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ, પછી જ તેને પાણી આપવું જોઈએ. તેનાથી તુલસીના આશીર્વાદ મળે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરો. તુલસીનો છોડ ક્યારેય ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાઈ જવાથી અકાળે મૃત્યુ થાય છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરમાં સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે કોઈ આવનારી આફત કે દુર્ઘટનાનો સંકેત છે. તેથી તુલસીની સારી રીતે કાળજી લેવી જોઈએ. શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ અને તુલસીના છોડને સ્પર્શ કરવાની પણ મનાઈ છે. સ્નાન કર્યા વિના તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને તુલસીને પાણી આપતી વખતે ચપ્પલ વગેરે પહેરીને પણ પાણી આપવું જોઈએ નહીં. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે રોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપો નાશ પામે છે. જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને ઘણો લાભ થશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તુલસીની પાસે તેને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુ પણ તે સ્થાન પર નિવાસ કરે છે. મિત્રો, જો તમારે પણ તુલસીના છોડમાં શાલિગ્રામ રાખવા જ જોઈએ. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. તે પીળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના વાસણમાં રાખશો તો બધી નકારાત્મક ઉર્જા દૂર થશે. તો મિત્રો, આશા છે કે આજની વિડિયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.